નમસ્કાર મિત્રો, જય સિયારામ। હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું આવનારા સપ્તાહ 17 નવેમ્બરથી 23 નવેમ્બર 2025નું સાપ્તાહિક રાશિ ભવિષ્ય સરળ ભાષાની અંદર મિત્રો। તો મિત્રો, ગ્રહોની સ્થિતિ કે કોઈ બાબતની કરતાં ખાસ સરળ ભાષામાં આપણે શું બાબતનું ધ્યાન રાખવાનું છે તે પદ્ધતિમાં આપણે જોઈશું આપનું એટલે કે કર્ક રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય। તો મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો તથા જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં ખાસ પોતાના પ્રશ્નો જણાવો અથવા તો વિડીયોમાં કયો મુદ્દો આપને ગમ્યો અથવા તો કયો મુદ્દા ઉપર આપ વિચાર કરી શકો છો તે આપ જણાવી શકો છો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો કર્ક રાશિનું આવનારા સપ્તાહનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય। તો કર્ક રાશિના જાતકો, આ આવનારા અઠવાડિયે કાનૂની બાબતોના કારણે તમારે માનસિક અને શારીરિક તણાવનો અનુભવ થઈ શકે છે અને ઊંઘ પણ ઓછી મળશે। પૈસા હાથમાં હશે પરંતુ વધુ ખર્ચના કારણે પૂરતા નહીં રહે, તેથી લોન લેવાની વિચારણાને ટાળો। બિનજરૂરી ખરીદીથી દૂર રહો, નહીંતર આર્થિક તંગી અને પરિવારની ઇમેજ પર અસર થઈ શકે છે। સ્વભાવમાં ઉતાર ચઢાવ રહેશે, તેથી પ્રેમી અને પરિવાર સાથે શાંતિપૂર્ણ વાતચીત રાખવી જરૂરી છે। કાર્યસ્થળે જો કોઈ ભૂલ થઈ હોય તો તે સ્વીકારીને તરત સુધારો કરો તથા જેથી ઈમાનદારીથી ભરેલું તમારું માન વધશે। તથા વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું થોડું મુશ્કેલી ભરેલું રહી શકે છે, પરંતુ મહેનત અને માર્ગદર્શનથી સફળતા ચોક્કસ આપને મળશે। તો મિત્રો, આ હતું કર્ક રાશિના જાતકો માટેનું આવનારા સપ્તાહનું રાશિ ભવિષ્ય। તો મિત્રો, આશા છે કે અમારી આ માહિતી આપને પૂરતી મદદરૂપ સાબિત થાય અને આપ પોતાના આવનારા ભવિષ્યને એટલે કે આવનારા સપ્તાહને સુરક્ષિત અને સુખદાયી બનાવી શકો એવી આશા સાથે આપણું આજનું વિડીયો અહીં પૂર્ણ કરીએ। તો ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરજો તથા જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો તથા કોમેન્ટમાં પોતાને ગમતા મુદ્દા અથવા તો કયા મુદ્દા ઉપર આપને કોઈ પ્રશ્ન રહી ગયો તો તે જણાવી શકો છો કોમેન્ટમાં। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।